હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ સંસ્કૃતિ કિચન। આજે હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું કોપરા પાક। ન ચાસણી, ન માવા કે ન ઘી, ખૂબ જ સરસ રીતે બનાવે છે। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને નવા વિડીયોને જાણવા, નવી રેસીપીને જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। ચાલો આપણે આ કોપરા પાક બનાવવાનું શરૂ કરીએ। અહીંયા એક કડાઈમાં 1 વાટકા જેટલું દૂધ લીધેલું છે। આ દૂધ મેં ગરમ કરીને નથી લીધું, એટલા માટે થોડીક વાર દૂધ ગરમ થાય પછી તેમાં આપણે અડધો વાટકા જેટલી ખાંડ ઉમેરીશું। આને સારી રીતે હલાવીને ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે દૂધને। હવે તેમાં એડ કરીશું કેસરવાળું દૂધ। અહીંયા મેં અડધો કલાક પહેલાં જ કેસરવાળા દૂધને પલાળી રાખેલું કેસરને। હવે તેને થોડીક વાર આપણે ગરમ કરવા દેવાનું છે। હા તો થોડીક વાર ગરમ થઈ ગયા પછી તેમાં એલચી પાવડર ઉમેરેલો છે। હવે આને સારી રીતે હલાવવાનું છે। તેમાં ફૂડ કલર એડ કરેલો છે યલો કલરનો। તમે કલર ન નાખો તો પણ ચાલે, ઓપ્શનલ છે। આ દૂધ બરાબર ખાંડ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે, આ રીતે હલાવતું રહેવાનું છે। હવે આ દૂધ ગરમ થઈ ગયું છે, તેમાં મેં 250 ગ્રામ જેટલો ખમણેલું કોપરું લીધેલું છે, તેમાં એડ કરેલું છે। હવે તેને સારી રીતે મિક્સ કરવાનું છે। તેમાં એડ કરીશું ફ્રેશ મલાઈ। અહીંયા દૂધની જે મલાઈ આવે છે તે મેં ફ્રેશ દૂધની મલાઈ એડ કરેલી છે। તેને સારી રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી આ પરફેક્ટ બની ન જાય ત્યાં સુધી તેને હલાવી અને ગેસ પર ચડવા દેવાનું છે, એકદમ ધીમા ગેસે। હા, આપણો કોપરા પાક એકદમ રેડી થઈ ગયો છે। હવે તેને અહીંયા એક થાળી લીધેલી છે, તેમાં થોડું ઘી નાખેલું છે મેં। હવે તેને આ રીતે નાખી દઈએ। આ કોપરા પાક આવી રીતે બનાવશો તો ખૂબ જ સરસ લાગશે તમને। ન ચાસણીની ઝંઝટ કે ન માવો કે ન ઘી, તમે આ રીતે બનાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે। આ કોપરા પાક એકદમ જ ઓછી મહેનતમાં બની જાય છે। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે બની ગયું છે કોપરા પાક। અહીંયા મેં સૌ માટે ડ્રાયફ્રૂટ ઉમેરેલું છે। આને આપણે અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈએ। હવે આને ફ્રીઝમાં મૂક્યા બાદ એકદમ પરફેક્ટ બની ગયો છે। હવે આપણે આના પીસ પાડી લઈએ। તમારે જેવા નાના મોટા કરવા હોય તે રીતે આ રીતે। હવે આપણે એક પીસ કાઢીને જોઈ લઈએ કે આપણો કોપરા પાક કેવો બન્યો છે। ખૂબ જ સરસ રીતે બન્યો છે આ કોપરા પાક। હવે આપણે તેને સૌ માટે એક વાસણમાં લઈ લઈએ આ રીતે। તમને આ રેસીપી કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને મારા નવી રેસીપીને જોવા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બધા આવજો।